નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ એક મોટા સમાચાર, જેમાં અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને ધમકી મળી છે। સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ અફરાતફરીનો માહોલ, જેમાં સંત કબીર અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સંત કબીરની 3 બ્રાન્ચને ધમકી મળી ચૂકી છે, જેમાં ટીપીએસ બોપલ, સેન્ટ ઝેવિયર્સ, લોયોલાને ધમકી મળી છે। કેલોરેક્સ સ્કૂલ જે ઘાટલોડિયા ખાતે સ્થિત છે, સ્વયં સ્કૂલને પણ ધમકી મળવા પામી છે, જેમાં ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે। દિવ્યા, જે પ્રમાણે બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી શાળાઓને મળી છે, કઈ કઈ શાળાઓનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કઈ પ્રકારે કયા મારફતે આ જે ધમકી છે તે આપવામાં આવી છે? અમદાવાદની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે। હાલ પેનિક થવાની જરૂર એટલા માટે નથી કે લોકોમાં અવેરનેસ છે અને સ્કૂલમાં પણ એ જ પ્રકારની અવેરનેસ છે। સ્થાનિક પોલીસને જાણ કરી દેવામાં આવે છે અને તપાસ હાથ ધરવામાં આવે છે। અમદાવાદના બોપલમાં આવેલી ડીપીએસ સ્કૂલમાં કે જ્યાં ધમકી મળી ગઈ છે, તેમ છતાં પણ જે પોલીસ પ્રશાસન છે તે પણ અહીંયા ગેટની અંદર છે, તે ત્યાંના સ્કૂલના સત્તાધીશો કદાચ એન્ટ્રી જ નથી આપતા। આ પ્રકારના દ્રશ્ય જોવા મળે છે। હવે જોગાનું જો સદનસીબે કોઈ જાનહાનિ ન થાય એવી જ આશા રાખીએ, પરંતુ આજે અવેરનેસની જ્યારે વાત આવે છે ત્યારે આ પ્રકારે સ્કૂલનું પણ તંત્ર ક્યાંક ઊંઘતું જોવા મળતું હોય છે। અહીંયા જે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે પોલીસ કર્મીઓ પણ અહીંયા માહિતી લઈને પહોંચ્યા છે, પરંતુ સ્કૂલના સત્તાધીશો તરફથી પણ કોઈ માહિતી આપવામાં નથી આવતી। સંદેશ ન્યૂઝની ટીમે પણ અહીંયા સિક્યુરિટી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, માહિતી જાણવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં પણ કોઈ માહિતી નથી આપવામાં આવી। તમને એવું કહેવામાં આવ્યું છે કે બાળક લઈ જવામાં આવ્યું છે? मेरा तो मैटर ही अलग है, बच्ची बीमार है इसलिए लेने आई। अच्छा, એટલે તમામ જે લોકો અહીંયા છે તે પહોંચી રહ્યા છે। સાથે જે માહિતી મળી રહી છે, હાલ સ્કૂલોમાં અમદાવાદની વિવિધ સ્કૂલો, જેમાં સંત કબીર સ્કૂલ આવેલી છે, તેની અલગ અલગ જે વિસ્તારોમાં સ્કૂલ આવેલી છે, ત્યાં લોયેલા, સેન્ટ ઝેવિયર સ્કૂલ છે, અલગ અલગ સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી મળી છે। વિવિધ સ્કૂલોમાં પણ સ્થળ પર જઈને તપાસ છે, જે પોલીસ પ્રશાસન દ્વારા, બીડીડીએસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। હાલ લખમાં પેનિક થવાની એટલા માટે જરૂર નથી કે તમામ એજન્સીઓ એલર્ટ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ જે સાવચેતી છે તે રાખવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક આ પ્રકારે સ્કૂલના સત્તાધીશોની જાગૃતતાના અભાવના કારણે પણ હાલાકીનો સામનો કેટલીક વખત કરવાનો વારો આવતો હોય છે। જી દિવ્યા, આ કોઈ પહેલી વારની ઘટના નથી જ્યારે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય છે। આ સતત અને ચાલતી આવતી આ ઘટના છે। હમણાં થોડા સમય પહેલા જ આવી રીતે લગભગ 13 થી 15 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યારબાદ ફરી એકવાર આવી જ ધમકી મળી છે। પ્રશાસન કેટલું એલર્ટ છે અને સ્કૂલ પ્રશાસન દ્વારા શું એ કોઈ બાબતે તકેદારી રાખવામાં આવી રહી છે? ત્યારે સ્કૂલ પ્રશાસનની વ્યવસ્થાને લઈને પ્રશ્નાર્થ એટલા માટે અહીંયા ઊભો થાય છે કે સીધા જે દ્રશ્ય જોવા મળે છે કે જ્યાં પોલીસ કર્મીઓ છે તે માહિતી લઈને આવ્યા, ગેટ છે તે લોક મારી દેવામાં આવ્યો, સ્કૂલમાંથી પણ કોઈ નિવેદન છે તે આપવામાં ના આવ્યું। હવે આખરે પોલીસ કર્મીઓ છે તે અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા છે અને સમગ્ર જે માહિતી છે તે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદની વિવિધ સ્કૂલોમાં આ પ્રકારે ઉડાવી દેવાની જે ધમકીનો જે મેલ મળ્યો છે, જે મેસેજ મળ્યો છે, અને તેના કારણે અહીંયા તપાસ છે જે હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિક પોલીસને પણ અહીંયા વાતચીત કર્યા બાદ જ એન્ટ્રી છે તે આપવામાં આવી છે, એટલે કે અમદાવાદની બોપલ સ્કૂલનું ડીપીએસનું જે તંત્ર છે તે ક્યાંક ઊંઘતું પણ જોવા મળ્યું, તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે તેના બોલતા પુરાવા જ ટીવી સ્ક્રીન ઉપર જોવા મળ્યા છે। અમદાવાદ શહેરની 5 થી પણ વધારે સ્કૂલોને આ પ્રકારનો મેલ મળ્યો છે, પરંતુ તમામ દર્શકોને એ જરૂર કહેવા માંગીશ કે પેનિક થવાની જરૂર નથી, જાગૃતતા રાખવાની જરૂર છે। આ પહેલા અગાઉ પણ આ પ્રકારે વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યા હતા અને ત્યાંથી જ આ પ્રકારની તપાસ છે તે કરવામાં આવી હતી। જી જી, આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।